મોરબી નગરપાલિકા કચેરી, જ્યાં આજે કોંગ્રેસે મચાવ્યો હલ્લાબોલ. કારણ હતું નંદીઘર આવાસ યોજના, ભૂગર્ભ ગટરના કામોના ખર્ચ અંગે હિસાબ ન મળવો. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાએ ખર્ચની માહિતી માંગી હતી, જો કે 5 મહિના વીતવા છતાં માહિતી નથી અપાઈ, જેને લઈ મોરબી શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યકરો પાર્ટીના કાર્યાલયથી ઢોલ વગાડી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા, જ્યાં ગાયત્રી યજ્ઞ કરી નવતર વિરોધ કર્યો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મોરબી પાલિકાના અગાઉ તમામ 52 સભ્ય ભાજપના હતા, જેમણે ભ્રષ્ટાચાર કરી તિજોરી તળિયાઝાટક કરી નાખી. તો મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે માહિતી માંગવા માટે જે નિયત ફોર્મેટ છે તે પ્રમાણે કોંગ્રેસે માહિતી નથી માંગી. આજની તારીખ સુધીમાં ધારાસભ્ય પણ આ બાબતમાં ચૂપ છે. ક્યાંક ને ક્યાંક આમાં ભાજપના નેતાઓનો કૌભાંડમાં સંલવાયેલા છે એવું સાબિત થાય. એટલે મોરબી નગરપાલિકા અમને છેલ્લા 5 મહિનાથી આ હિસાબ માગી, હિસાબ આપતી નથી. એટલે અમારે આજે મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ગાયત્રી યજ્ઞ કરવાની ફરજ પડી છે.